નમસ્કાર મિત્રો, આપણો બસ પાસ વિશેનો વિડીયો જોયા બાદ ઘણા બધા વિકલાંગ વ્યક્તિઓનો રૂબરૂમાં મેસેજ હતો કે જેવી રીતના તમે બસ પાસનો વિડીયો બનાવેલ છે સુરેશભાઈ, તેવી જ રીતના એક રેલવે પાસ વિશેનો પણ વિડીયો બનાવજો. તો આજે હું તમને રેલવે પાસ વિશે જણાવીશ. રેલવે પાસ મેળવવા માટે સૌ પ્રથમ તો એક કન્સેશન લેટર આવશે, જે તમારે તમારા નજીકના જિલ્લાના સિવિલ સર્જન પાસેથી મેળવવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર, ત્યારબાદ આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, તેમજ એક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો જરૂરી રહેશે. અને જો આટલા ડોક્યુમેન્ટ હશે તો તમે ઓનલાઈન અરજી કરીને 6 થી 7 દિવસની અંદર તમારું રેલવે પાસનું કાર્ડ મેળવી શકો છો. અને જો આ મિત્રો તમારા ઘરની આસપાસ પણ કોઈ દિવ્યાંગ કે વિકલાંગ વ્યક્તિ રહેતું હોય તો તેને આ વિડીયો શેર કરીને આંગળી ચીંધવાનું પુણ્ય મેળવી શકો છો. અને જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.